જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારના 11:15 થઈ રહ્યા છે ને અત્યારે 11:15 આપણો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે ને હું અહીંયા રોટલી બનાવી રહી છું. ડ્રાય કરીને જ બેટા મૂક્યા છે. હા તો મૂક ને, તો હું જોઈ લઉં છું. હવે જમી લો પહેલાં તમે. અંદર લઈ દે, અંદર લઈ દે, અંદર લઈ દે. બહુ ભીના થઈ ગયા. એ તો કલાક ડ્રાય કરીને મેં મૂક્યું હતું બેટા. તો જો બહાર અમારો વરસાદ પડી રહ્યો છે, પણ સવારનો એક ઝરમર વરસાદ પડ્યો ને પછી ના થયો. એટલે આજે પૂછ્યું છે દિવ્યાને વધારાના કપડાં કાઢ્યા મેં કંઈ જે જો ધીમે રહી ને તૂટી જશે આપણું. હા એ તો જોઈ લઉં છું હું, કંઈ કરી દઉં છું. તો અહીંયા જો વરસાદ પડવા માંડ્યો છે, કમોસમી વરસાદ આવ્યો છે, જોઈ શકો છો બહાર બધું સવારનું. અને જમવાનું તૈયાર થઈ ગયું છે, છોકરાઓ બેસી જાઓ ચાલો જમવા માટે. અને માતા નહીં જો હે તો ચાલો આપણે રોટલી પર કન્ટિન્યુ કરીએ, પછી જોઈએ કપડાં કેવા થઈ ગયા છે. ડ્રાય કરીને નાખ્યા હતા, પાછા ભીના થઈ ગયા હોય તો ફરી ડ્રાય કરી દઈશું. કંઈક તો કરવું પડશે ને. તો જો અહીંયા બોક્સ ઓપનિંગ થઈ રહ્યું છે. એમાંથી જો કે જો અહીંયા જોઈ શકો છો કે અમે 2-3 રમકડા એટલે મીન્સ કે કાઢી લીધા છે. લાકડાના છે આ બધા. જો તો અહીંયા બોક્સમાં બી તમે જોજો, નીલ બતાવશે હાથમાં પકડીને. નીલ બતાવી દે તો જો આ પનિહારી આવી છે, આ મેં આ લીધું છે, જોઈ શકો છો. પછી અહીંયા હનુમાન દાદા બી છે, જો મસ્ત મજાના. આ હનુમાન દાદા બી લીધા છે. પછી આ હાથી લીધા છે, હાથીની 2 જોડી છે. હા એટલે આ એક એટલે એમ આમ આમ એક જોડ, બે હાથી. પછી આ પનિહારી, આ હનુમાન દાદા. પછી આ છે ગાડી, જોઈ શકો છો, જો મસ્ત મજાની ગાડી. પછી જો મસાજ કરવા માટેનું લીધું છે અમે, જૈમિકભાઈ મસાજ કરી રહ્યા છે. ઓકે. પછી આ લીધી છે ઘંટી, ઘંટી મારી ગરજ હે. આ ચક્કી એ કહેવાય, ઘંટી એ કહેવાય. ઝીણું દડું તો ઉડી ઉડી જાય. પછી બીજું શું નીકળ્યું છે આપણા ખજાનામાંથી? તો અહીંયા જોઈ શકો છો, નીલ ઊંચી કરીને બતાવ્યા. મોટરસાઇકલ જો,
પછી એક બીજું પણ મસ્ત મજાનું છે, એ તમને નીલ બતાવશે. જો આ સરસ છે, જોઈ શકો છો. ઢેન ટેને. હા, આ પણ એવું જ છે સેમ. ઢેન ટેને. અંદર ડોલની અંદર એ ડોલની અંદર એ ડોલ જોઈ શકો છો. અને આ એકદમ નાની ડોલ બતાવી તો, નાની ડોલ હાથમાં પકડીને. હા જો હવે નીલ ફિટ કરશે. ઓકે, હવે પેલી બીજી ડોલ બી બતાવજે. જો આ રીતે ફિટ કરી દેવાનું. હા, એ ખોલેલી છે, બસ હવે નહીં ખોલેલી. જો હવે આ ત્રીજું. પછી એ ઓલામાં અંદર મૂકી દેવાનું. થઈ ગયું ડિઝાઇન પ્રમાણે. હા, ડિઝાઇન હોય ને તો જો આવું છે. સરસ. આવી છે બે છે, 2 ડોલ લીધી છે. પછી આ છે પાટલું, શું કહેવાય, નાના પાયાનું. રોટલી ભાખરી વણવાનું. આ નાના પાયાનું, આ મોટા પાયાનું. પછી શું નીકળી રહ્યું છે એની અંદરથી હવે? ગણપતિ દાદા પેલા હાથી આવે છે. હાથી. ઓ મહાવત સાથે છે. જો આવી રીતે. હા, આવી રીતે છે આપણા હાથી. આ મહાવતભાઈ છે અને પાછળ બેસી ગયા છે 2 મહામદબેન. રાજકુમારો બેસી ગયા છે. જો તો મસ્ત મજાનું છે. આજે ઓપનિંગ કરવાનું છે તો કરીશું. હા, એ મૂકી દઈએ. પછી શું છે? ઓ ગણપતિ દાદા આયા. તો અહીંયા જોઈ શકો છો ગણપતિ દાદા. વેલણ આયા. 2 વેલણ આવી ગયા. જો વેલણ. પછી આમાંથી બધું કાઢી જ લીધું. હા, એટલે આ જ બધું છે એમ ને. પેલું આ ઓકે, તો પતી ગયું ને હવે. થઈ ગયું. તો અહીંયા જોઈ શકો છો કે આ બધું અમે લીધું છે. જો લાકડાનું. ઘંટી મારી, શું એવું ગીત હોય છે, હું ભૂલી ગઈ. ઝીણું દડું તો ઉડી ઉડી જાય, જાડું દડું તો કોઈ ના ખાય. યાદ હોય તો કોમેન્ટમાં જરૂર. હા, ગરબો છે. આવું એક ગીત છે. ઘંટી મારી સરળ કે ઘર જાય. એ તો આવું સાયકલ મારી સરળ જાય. ચેતન કાકા ના આવડે. જો બાઈક માં આમ મૂકવાની આમ. ઓકે. એમ નહીં. હમણાં પોતે આમ નથી રહેતી પેલી બાજુ. સરસ સરસ. જો આ બધું લાયા છે. કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ બધું કેવું છે. અને તમારે પણ લેવું હોય તો મહુવા પહોંચી જજો. મહુવામાં રમકડા મળે છે. નાના છોકરાઓ માટે પણ બહુ મસ્ત મજાના રમકડા મળે છે. જો આ તન્મય કાઢ્યું ને બેટા. સ્ટેન્ડ વગર કેટલું મસ્ત કર્યું છે. આમ ઊંચું કરતા. હરખી પોલિશ તો મારી ન હોય. એવું ના હોય બેટા, કર્યું જ હોય. નહીં મારી હરખી. અહીં બાકી જ બધે. હા, અહીં બાકી જ. હા મમ્મી અહીંયા પોલીસ મળી લે. હા હા. આમના હાથ અલગ છે. મેલણ. ઓકે, તો જોઈ શકો છો કે આ બધું અમે લાવ્યા છીએ. આમના હાથ અલગ છે. હાથ શું થાય છે? હલ છે એમ. ઓકે. મૂકેલા નહીં. હા, ઊંચા નીચા થાય છે એમ. ના બધા છે. ઊંચા નીચા થાય છે. હું પહેલેથી જ મૂકી દઉં. પછી બધા મારા નામ જ દેજો. હા. હા છે આમ પેલું છે. ઢીલું છે પણ ચાલે. પેલું નહીં. લે ચીપકાયેલું છે. મમ્મી તો અહીંયા જોઈ લો અમે બધું કેટલું મસ્ત મજાનું લાયા છીએ.